વાહ સુજાનબા વાહ. હા રાજકુમારી હા. તમારે શું દુઃખ હોય? બે ઘડી આવ્યા, અર્જુન સાથે પ્રીતની રમત માંડી અને પ્રીતની રમત પૂરી થઈ એટલે પ્રીતની ચોપાટને લાત મારીને ચાલ્યા ગયા. બોલ રતન બોલ, જે કેવું હોય તે કહી દે. પણ મારા કાળજે તો મારા અર્જુન વગર વેદનાની આગ સળગે છે. આગ. સુજાનબા, આગ તો તમે અર્જુનને અહીં એવી લગાડી છે ને કે જેને બુઝાવવા સાત સમંદરના પાણીએ ઓછા પડે. મને સુજાન ન કે રતન, મેળા ન માર. અરે હું તો તમારી ગોરા દે છું, ગોરા દે. અર્જુનની પરણેતર થઈને અર્જુન સાથે હાલી નીકળવાની ના પાડનાર તો રાજકુમારી સુજાન જ હોય, ગોરાંધે નહીં. ના રતન ના, ત્યારે હું લાચાર હતી. મારા અર્જુન સામે એક સામટી 100 બંદૂકો મંડાડી હતી અને જો હું અર્જુન સાથે જવાની હા પાડત તો પરબતસિંહને હાથે મારો સુહાગ ચાંદલો ભૂસાઈ જાય. હવે સમજી, મને માફ કરજે ગોરાંધે. હવે વિચારવાનો સમય નથી. મારા બાપુ મને પાપી પરબતસિંહ સાથે પરણાવવા માંગે છે. આ લંકામાંથી મારા રામને સંદેશો પહોંચાડે એવું કોઈ નથી. લે આ સંદેશો ને મારા રામને કહે છે કે કાલનો સૂરજ આંખને ઈ પહેલા આ ગોરા દેને અહીંથી લઈ જાઓ. નહીં તો આ ગોરા દેને બદલે એની લાશ જ એને મળશે. એની લાશ નહીં. ચિંતા નહીં કર ગોરાંધે, અર્જુન આવશે, જરૂર આવશે અને આ લંકામાંથી તને લઈ જશે. હા. શું કામ? હા, અરે જાય છે ક્યાં? બોલ બોલ, રાજમહેલમાં શું કામ આવી હતી? શું છે બતાવ. અચ્છા, અર્જુનને માટે સંદેશો. વાહ ભાઈ વાહ. તને કદાચ ખબર નહીં હોય છોડે કે અર્જુનને મેં જીવતો સળગાવી દીધો છે. અર્જુન તો કેસરી સાવત છે પરબતસિંહ. તારા જેવા ઉંદરેને શું મારવાના હતા? અર્જુન તો હજી જીવે છે. શું? અર્જુન હજી સુધી જીવે છે? હા, અને તારા અંતિમ સંસ્કાર કરવા ખૂબ જ જલ્દી આવવાનું છે, સમજો? અર્જુનને હવે સંદેશો સ્મશાનમાં છે. શ્રીમન મહાગણાધિપતય નમઃ. ઈષ્ટદેવતાભ્યો નમઃ. કુલદેવતાભ્યો નમઃ. ગ્રામદેવતાભ્યો નમઃ. વાસદેવતાભ્યો નમઃ. વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. સુખપુરંદરાભ્યામ નમઃ. સામોગી, હું જોશ કેવો છે અમારો પર્વત. આ તારી બેન પડી આરે જામ એવો છે ને? હા, તમારા પર્વતની બધા લખણે પૂરા છે. હા, ઈ હાજુ હો, બધાય લખડે. આ હું બોલી ગઈ? હજી અર્જુન કેમ ના આવ્યો? શું થયું હશે? શું રતને એને સંદેશો પહોંચાડ્યો હશે? જો સંદેશો નહીં મળ્યો હોય તો એ નહીં આવે. પણ એવું તો બને નહીં. રતને જરૂર એને સંદેશો પહોંચાડ્યો હશે. કન્યા પધરાવો, સાવધાન. કોણ છે તું અને આ કોણ છે? રાજમહેલના આંગણે રાજકુમારીના લગ્ન થાય છે એટલે પ્રજાજન તરીકે ભેટ ધરવા માટે હું મારી આ પ્રેતમાનું સબ લાવ્યો છું મહારાજ. તો શું બોલે છે ભાઈ? રાજકુમારીના લગ્ન વખતે પ્રિયતમાનું શબ? શબ લઈને સ્મશાને જવાય. લગ્નના મંડપમાં શું શબ લાવીને અપશુકન કરવા આવ્યો છે?
રતન! રતન! માધવ! બાપુ! ભાઈ તું કોણ છે? તે તમારી આ પ્રેમી પંખીડાની જોડી કોણે તોડી? મને અત્યારનું નામ દે, હું એને આકરામાં આકરી સજા કરીશ. અત્યારે તો તમારી સામે જ ઉભો છે મહારાજ. તમે તો ખૂબ જ ન્યાયપ્રિય ગણાવ છો ને, તો પછી કરો આ પાપીનો ન્યાય. કોણ? પરબતસિંહ? હા બાપુ, પરબતસિંહ. રૈયતની છાતી પર સિંહાસનના પાયા રાખી પ્રજા પર જુલમ કરનારા પાપી સાથે મને પરણાવી દ્યો, એટલે મને રાજ રાણી બનાવવાના તમારા કોડ પૂરા થશે. સુજાન, હા બાપુ, રોજ સવારથી સાંજ સુધી લોહીની નદીઓ વેવડાવનાર આ પરબતસિંહ સાથે મારા ફેરા ફેરવી દ્યો. લગ્નની ચોરીમાં પવિત્ર ગંગાજળને બદલે આ કન્યાના લોહીના છાંટા કરો, એટલે મારી માને આપેલ વચન પૂરું કર્યાની તમને શાંતિ મળશે. દીકરી, બાપુ, હવે આ કન્યાની ચિતા આપણા આંગણામાં ખડકાવો ને એ ચિતાને લગ્નની વેદી બનાવી મને આ પરબતસિંહ સાથે પરણાવી દ્યો, એટલે તમારા કુળને આબરૂ વધી જશે. બેટા, હા કર બેટા, હા કર. અરે આજ તે મારી આંખ ઉઘાડી નાખી છે. નહીં દીકરા, નહીં. અરે તારા લગ્ન આ પાપી સાથે ન હોઈ શકે. પરબતસિંહ, ચાલ તો થા, નહીતર. અને જો ન જાઉં તો? શું કહ્યું? હરામખોર, તારી આ હિંમત! સિપાહીઓ, પકડી લો આને. સિપાહીઓ પકડશે, પણ અમને નહીં, તમને. સિપાહીઓ, પકડી લો બાપ દીકરી. હરામખોરો, મારું દૂર ખાઈને મારી સાથે દગાબાજી. હા ભાઈ હા. અરે ચૂપ! અરે છોડી દો મને, છોડી દો. હરામખોરો, મારી દીકરીને જો હાથ લગાડ્યો તો તમારા સૌના કટકે કટકા કરી નાખીશ. અરે હાથ! ખબરદાર જો કોઈ મહારાજે હાથ પર લગાવ્યો છે તો હાથ! બોલો રાજકુમારી સુજાન, હવે મારી સાથે પરણીને મારો ઢોલિયો શોભાવો છે કે પછી? સિંહણનો સિંહ સોળમાં શોભે પર્વત ને મારો સિંહ તો એક જ, અર્જુન. અર્જુન? હા ભાઈ હા. અરે તારો અર્જુન તો અત્યારે પોતાના સાથીઓના મોતના મરશિયા ગાતો હશે. મરસ્યા તો મરતો ના જ ગવાય, પણ પર્વત, તું તારા ભગવાનને યાદ કરી લે. મારો અર્જુન આવશે, મારો સાહેબો જરૂર આવશે ને આવશે ત્યારે તારા મરસ્યા ગાવા માટે કોઈ જીવતું નહીં રહે, એટલું યાદ રાખજે. અર્જુન? અરે આવવા દે તારા એ અર્જુનને. એ મગતરાને તો હું મારી આ ચપટીમાં ચોળી નાખીશ, સમજી? અર્જુનનું નામ જરા ઇજ્જતથી લે પાપી. તારા જેવા શૈતાનના મોઢે એ નામ શોભતું નથી. શું કહ્યું? તારી આ હિંમત! તે મને શૈતાન કહ્યો? ભૂલ થઈ ગઈ. તને શૈતાન કહું તો શૈતાનને પણ માથું લાગે. અરે તું તો શૈતાનથી હલકટ છે. સુજાન! સિપાહીઓ, લઈ જાઓ આને અને જીવતી જણી દો. લઈ જાઓ. પછી ભલે એનો અર્જુન એની કબર પર માથા પછાડી પછાડીને મરી જાય. બહારનો કકડનો વર્ષાલો છે. માં,
તું બોલતી કેમ નથી હજી આખું ગામ એક સામટું રોતું હોય એવું મને કેમ લાગે છે શું વાત છે માં માં તું બોલતી કેમ નથી માં માં અરે ભાઈબંધ મને તો તારા વિના ઊંઘ જ નહોતી આવતી હો તને તો મારા વિના ઊંઘ નહોતી આવતી તોય મને છોડીને આંખ મીચી દીધી મિત્ર અરે યાર તારા વિના તો એક એક દી મને જુગ જેવડો લાગતો હતો દોસ્ત જ્યાં તું ત્યાં અમે અર્જુનભાઈ અર્જુનભાઈ અર્જુન મારા ચાર દીકરાઓને પરબતસિંહે હણી નાખ્યા અને હવે એણે મહારાજ વીરેન્દ્રસિંહને કેદ કરી ગોરંધને જીવતી ચડી લેવાનો હુકમ કર્યો છે નહીં ગોરંદે
ખબરદાર અર્જુન, જો એક પણ ડગલું આગળ વધ્યો છે તો નહીં તો તારી ગોળાં દેના બાપને હું જાનથી મારી નાખીશ. બાપુ અર્જુન, મારી ફિકર નહીં કરતો. મારું જે થવાનું છે થશે, પણ તું એ પાપીને મારી નાખ. મૂંગો રે, હવે મૂંગો રે. ખબરદાર જો આગળ વધ્યો છે તો નહીં તો અરે તું ક્યાં જાય છે? અરે સિપાહીઓ, લીધી રાખો એને. દીકરી, અર્જુન,